ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ वेदांत सारमा 92मो टॉपिक अस्य एषा समष्टिः स्थूल प्रपंच अपेक्षया सूक्ष्मत्वात् सूक्ष्म शरीरं विज्ञानमयादि कोशत्रयं जागृत वासनामयत्वात् स्वप्नः अतः एव स्थूल प्रपंच लयस्थानम इति च उच्यते. એટલે અધ્યારોપ અપવાદ પ્રક્રિયાથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની આ એક પ્રક્રિયા આત્મજ્ઞાન. આત્મા એટલે કે હું કોણ છું એનું જ્ઞાન માટેની આ પ્રક્રિયા છે. એમાં પહેલા 3 તબક્કાઓ છે. પહેલા 3 અધ્યાયની અંદર 3 અધ્યારોપની વાત કરે છે. પ્રથમ અધ્યારોપ જે છે એ અનાદિ અધ્યારોપ, અને એ છે અનાદિ અધ્યારોપ એટલે શું? અનાદિ મિશ્રણ. અનાદિ મિશ્રણ એટલે શું? એટલે કે અનાદિ સત્ય મિથ્યાનું મિશ્રણ. તો પણ સત્ય શું ને મિથ્યા શું? સત્ય વસ્તુ છે એ વાસ્તવમાં બ્રહ્મ એક જ સત્ય વસ્તુ છે, બાકી બધું સત્ય નથી. સત્ય હોય એની ગણતરી થાય, મિથ્યાની ગણતરી ના થાય. સત્ય બ્રહ્મ હોય ને એનાથી અન્યની ગણતરી ના થાય. માટે અદ્વૈતમ બ્રહ્મ ન દ્વૈતમ, એકથી અન્ય ન હોવું, બસ એના જેવું નહીં, પણ એકથી અન્ય ન કશું છે નહીં. એકનું જ બધું આ મિથ્યા રૂપ. એટલે એ બ્રહ્મ સત્ય અને માયાનું મિશ્રણ ઈશ્વર અનાદિ, માયા અનાદિ, અને બ્રહ્મા અને અવિદ્યા કારણ શરીર એ પણ અનાદિ. એ રીતે જીવ પણ અનાદિ. એ પહેલાં અધ્યાયમાં કહી દીધું. અને પછી આવી રીતે ઈશ્વરની વાત કરી એટલે પછી ઈશ્વરમાંથી જે સૃષ્ટિ થવાની છે એ પણ બધો અધ્યારોપ. અને એટલે પછી ઈશ્વર સૃષ્ટિની આપણે વાત શરૂ કરી બીજા અધ્યાયમાં. ને એમાં આપણે પહેલાં પાછું બીજું પણ ખરું. પહેલા અધ્યાયમાં જો કહી દીધું કે જીવ અને ઈશ્વર, વ્યષ્ટિ સમષ્ટિ વગેરે જે છે એ વાસ્તવની અંદર ખરેખર ભેદ નથી, એક જ છે. પણ એ તો પેલું ઉપાધિની દ્રષ્ટિથી જે ભેદ દેખાય એવી રીતે. જેવી રીતે કહ્યું ને, આવ્યું હતું ને કે રૂમમાં આકાશ, રૂમનું આકાશ અને ઘડાનું આકાશ, એટલે આ બેમાં ભેદ છે. એમ કે અરે ભાઈ પણ આ રૂમનું આકાશ આકાશને વ્યાપીને જ રહેલું છે ને. ઘડાના આકાશમાં ઉપલબ્ધ આકાશ વાસ્તવમાં રૂમનું આકાશ છે. તો રૂમનું આકાશ સત્ય? ના, રૂમનું આકાશ એ સત્ય નહીં. આકાશ સત્ય. આકાશથી અન્ય નથી કશું. એ રૂમનું આકાશ એ આકાશમાં જ છે. એ આકાશથી વ્યાપેલું છે. રૂમનું આકાશ જે છે એ જ એ પેલું બહાર મહાકાશ છે એ જ વ્યાપેલું છે. એટલે એ દ્રષ્ટિએ આ તો પેલું ઉપાધિ, રૂમની દિવાલો ને ઘડાની દિવાલો વગેરે દ્વારા આવા બધા ભેદ બોલીએ આપણે. એવી રીતે વ્યષ્ટિ સમષ્ટિ ભેદ બોલીએ જીવ અને ઈશ્વરને બધું. એટલે અને એક
કારણ શરીર ને કારણ પ્રપંચ. એના કારણે ને કારણ શરીર અવિદ્યા અને કારણ પ્રપંચ માયા એ જે છે એમાં ભેદ પણ વાસ્તવની અંદર નથી, કારણ કે કારણ શરીર કારણ પ્રપંચને અંતર્ગત જ છે. ભેદ વ્યષ્ટિ સમષ્ટિનો દેખાય નહીં કારણ અવસ્થામાં, અવ્યક્ત અવસ્થા. પછી આ ઈશ્વર સૃષ્ટિની વાત કરતા હવે એમાંથી નેચરલી આ તો માયામાંથી જ પછી બધા પંચમહાભૂતો એટલે સૂક્ષ્મ પંચમહાભૂતોની વાત કરી, અને એમાંથી પછી જે બધા સૂક્ષ્મ શરીરના અવયવ બને એની વાત કરી. અને એમાં માયા તો ત્રિગુણાત્મિકા છે, માટે સત્વ રજસ તમસ એટલે સાત્વિક અંશમાંથી આ જ્ઞાનેન્દ્રિયો બની ને અંતઃકરણ બની વગેરે વગેરે. રજસ અંશમાંથી આ રીતે પેલી કર્મેન્દ્રિયો પ્રાણ વગેરે બધું બન્યું. એટલે એ રીતે બધું કહ્યું. પછી આ સૂક્ષ્મ શરીરને પંચકોષની સૂક્ષ્મ શરીરને 3 કોષમાં ડિવાઈડ કરીને બતાવ્યું. એની એ જ વસ્તુને જુદી રીતે પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ આવું કહીને કર્યું. અને પછી પાછું અહીંયા ત્યાં પણ કહ્યું કે આ સૂક્ષ્મ શરીર અને એ જો કે અહીંયા હવે આવશે સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ પ્રપંચ વચ્ચે કોઈ ભેદ નથી. અને સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય જે છે એને હિરણ્યગર્ભ વગેરે કહે છે, અને એક જુદા જુદા નામ આપે છે. એ હવે વાત કરે છે એ હિરણ્યગર્ભ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય બ્રહ્મ મતલબ એ આવ્યું છે. માયા સહિતનું બ્રહ્મ એને જ આપણે ઈશ્વર કહ્યો પ્રથમ અધ્યાય. એ માયામાંથી જ જે મહાભૂતો વગેરે બન્યું અને સૂક્ષ્મ પ્રપંચ આખો જે બન્યો, બરાબર, સૂક્ષ્મ પ્રપંચ સૂક્ષ્મ જગત એની સૂક્ષ્મ જગત સહિતનું બ્રહ્મ એ હવે એ ઈશ્વર જ હવે શું કહેવાય છે? હિરણ્યગર્ભ કહેવાય. બરાબર ને? સમજાય છે ને હું શું કહી રહ્યો છું? હા. એટલે હવે જે નામ છે બધા એમાંના થોડા નામ તો આપણે જોઈ ગયા, સૂત્રાત્મા અને હિરણ્યગર્ભ ને વગેરે. હવે થોડા વધારે બીજા નામ આપે છે. એટલે અસ્ય એષા સમષ્ટિ સ્થૂલ પ્રપંચ અપેક્ષા સૂક્ષ્મત્વાદ સૂક્ષ્મ શરીરમ. એને તમે સૂક્ષ્મ શરીર કેમ કહો છો? અસ્ય એટલે અહીંયા સૂક્ષ્મ શરીર, અને એટલે અત્યારે સમષ્ટિની વાત ચાલે છે એટલે હું સૂક્ષ્મ શરીર બોલું એટલે વ્યષ્ટિની વાત નહીં, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર એ પાછી હમણાં એની વાત કરશે જ, એના નામ મતલબ. તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એને તમે સૂક્ષ્મ શરીર કેમ કહો છો? તો કહે છે અસ્ય એટલે કે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એ એષા સમષ્ટિ, અસ્ય એષા સમષ્ટિ, આ સૂક્ષ્મ શરીરનું જ બધી સમષ્ટિ છે, કલેક્ટિવ. અને એને સૂક્ષ્મ કહેવા પાછળનો આશય શું છે? તો કે સ્થૂલ પ્રપંચ અપેક્ષયા સૂક્ષ્મત્વાત. કારણ કે જ્યારે તમે સૂક્ષ્મ કહો ને ત્યાર પછી કશાકની અપેક્ષાએ જ કહેવું પડે, એટલે તો એ સ્થૂળની અપેક્ષા એ સૂક્ષ્મ જ કહેવું પડે ને. એટલે સ્થૂલ પ્રપંચ અપેક્ષા, સ્થૂલ પ્રપંચના દૃષ્ટિબિંદુથી આને સૂક્ષ્મ કહેવાય. એટલે કારણ શરીરના દૃષ્ટિબિંદુથી સૂક્ષ્મ શરીરને આપણે સ્થૂળ કહીએ, પરંતુ સ્થૂળ શરીરના દૃષ્ટિબિંદુથી એને સૂક્ષ્મ કહીએ. હા, એ રીતનું છે. એટલે કહેવાનો આશય એવો છે કે પણ સમજી કારણ શરીરની સરખામણીમાં સૂક્ષ્મ શરીરને સ્થૂળ કહેવાય, કારણ કે કારણ સૂક્ષ્મ હોય ને, કારણ કાર્ય કરતાં સૂક્ષ્મ કહેવાય. કારણ જે છે જો વધુ વ્યાપક થતું હોય, વધુ વ્યાપક એ જ વસ્તુ બને જે સૂક્ષ્મ હોય. જેટલી વસ્તુ સ્થૂળ થતી જાય એટલો એનો વ્યાપ ઘટતો જાય એવું હોય. એટલે એ દ્રષ્ટિએ કારણ શરીર જે છે એ સૂક્ષ્મ શરીરનું કારણ છે ને, અને એ આવી ગયું પ્રથમ અધ્યાયમાં. અને માટે સૂક્ષ્મ શરીર કરતાં એ સૂક્ષ્મ, હા, સૂક્ષ્મ શરીર કાર્ય છે. કાર્ય કરતાં કારણ સૂક્ષ્મ હોય આટલું યાદ રાખવું. કાર્ય કરતાં કારણ વધુ વ્યાપક હોય, કાર્ય ઓછું વ્યાપક હોય એવું. એટલે આ રીતે આમે આપણે જોઈએ છીએ વ્યાપક વસ્તુ હોય એ સૂક્ષ્મ જ હોય. બરફ છે, બરાબર, અને બીજું આપેલી વરાળ છે. જો બંને પાણી, બંને એક જ વસ્તુ છે આમ તો, પણ બરફ ઓછો વ્યાપક, જ્યારે વરાળ વધુ વ્યાપક. બંનેની વચ્ચે પેલું પ્રવાહી એ વરાળ કરતાં ઓછું વ્યાપક પણ બરફ કરતાં વધુ વ્યાપક પાછું. એટલે જેમ વસ્તુ સ્થૂળ થાય
એમ ઓછું વ્યાપક થતું જાય. જે વસ્તુ સૂક્ષ્મ થાય એમ વધુ વ્યાપક. આ જોડે જ જાય હંમેશા. સૂક્ષ્મ વધુ વ્યાપક સૂક્ષ્મ. દેટ્સ ઇટ. આટલું યાદ રાખવાનું. સરળ. અને બરફનું ઉદાહરણ સૌથી સારું. છે વસ્તુ એકની એક જ. પાણી હોય, બરફ હોય અને વરાળ હોય. તો આપણે જોઈ લો, એક ઘન સ્થૂળ, એક પ્રવાહી, એટલે પેલાની સરખામણીમાં સૂક્ષ્મ ગણો, બરફની સરખામણીમાં વ્યાપક વધારે છે, એના કરતાં વધારે વ્યાપક વરાળ. એટલે ચાલો, એટલે આમ અહીંયા કે સ્થૂલ પ્રપંચ અપેક્ષયા સૂક્ષ્મત્વાદ, સૂક્ષ્મ શરીર, અમે એને સૂક્ષ્મ શરીર, અહીં સમષ્ટિની વાત ચાલે છે અત્યારે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે કે સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ, સૂક્ષ્મ જગત એમ. એટલે સૂક્ષ્મત્વાદ સૂક્ષ્મ શરીર, એને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવાય. પછી કહે છે, જો બીજું નામ આપે છે, જો વિજ્ઞાનમયાદિ કોશત્રયમ. અને એ પાછું જેમ પેલા સૂક્ષ્મ શરીર આપણે જે હમણાં જોઈ ગયા વ્યષ્ટિ, એને આપણે 3 ભાગ કર્યા હતા ને, એક બીજી દ્રષ્ટિબિંદુ કોષની દ્રષ્ટિથી કહ્યું હતું ને, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. એવી રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીર પણ, એને પણ આવું કહી શકાય. શું? સમષ્ટિ વિજ્ઞાનમય કોશત્રયમ. સમષ્ટિ પ્રાણમય, સમષ્ટિ મનોમય, સમષ્ટિ વિજ્ઞાનમય. અને પછી આગળ કહે છે જાગ્રત વાસનામયત્વાત સ્વપ્ન. એટલે હવે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને પણ સ્વપ્ન કહેવાય. કેમ? તો કે છે જાગ્રત વાસનામયત્વાત. આ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એ બધા જ સ્થૂળ શરીરો, જે સમષ્ટિ સ્થૂળ શરીર, આ સમષ્ટિ સ્થૂળ શરીર એટલે શું? આ જગત, સ્થૂળ જગત. સમષ્ટિ સ્થૂળ શરીર જે એ સૂક્ષ્મ શરીરમાંથી આવતું હોય, સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી, તો આની વાસનાઓ, એ સમષ્ટિ સ્થૂળ શરીરની વાસનાઓ એ શેમાં રહેલી છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલી છે. અને માટે એને સ્વપ્ન કહેવામાં આવે છે. સમષ્ટિ સ્વપ્ન. સ્વપ્ન વાસના છે, બીજું શું છે? બરાબર છે. સ્વપ્ન જગત જે બનાવીએ છીએ, આ બહારનું જગત તો પંચમહાભૂતો છે, પરંતુ આપણે અંદર જે જગત ઉત્પન્ન થાય છે તો બધા વિચાર, ખાલી આપણો મનનો જ બધો એ છે. પણ મનમાં એ શું પાછું? વાસનાઓ જ બધી અભિવ્યક્ત બને છે. જે વસ્તુઓ આપણે સાંભળી, જોઈ, આ તે બરાબર અનુભવ કર્યો હોય, એની જે પેલી છાપ પડી હોય, જેમ પેલી રેતી હોય છે ને, કેવી રેતીમાં છાપ પડે છે. દરિયા કિનારે તમે જાઓ અને પાણી આવતું હોય, તમે જોજો એ રેતીને એકદમ આમ સપાટ બનાવી દે. પછી તમે એવી ભીની રેતી જે હોય, તરંગો આવીને ગયા, પાણી આવીને એમ ગયું અને સરસ એક સરખી રેતી થઈ ગઈ. પછી એમાં તમે આમ ચાલો એટલે તમારી આમ છાપ પડે અંદર. આપણા ચરણ કમળની છાપ અંદર પડે છે ને, એવું. એટલે આ અંતઃકરણની અંદર આ બધા જે અનુભવ કરીએ, મન તો જોઈએ જ, ઇન્દ્રિયો બરાબર છે, ઇન્દ્રિયોથી જગતનો અનુભવ કરે, પણ ખાલી ઇન્દ્રિયો થોડું ચાલે છે, મન પણ જોઈએ જ ને. એટલે મનમાં એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો જ આપણે તો જે તે વસ્તુનો અનુભવ થાય, નહીં તો ક્યાં થાય. એટલે મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય, પછી મનની અંદર છાપ પડી જાય એમાંથી, એને વાસના કહીએ. એ જ પછી જાગ્રત, એ જે વાસનાઓનો બધો ભંડાર પડ્યો છે એને આપણે ચિત્ત કહ્યું હતું. મનને જ્યાં આ બધી વાસનાઓનો ભંડાર છે, બધી છાપનો ભંડાર, એને કહેવાય ચિત્ત. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, આવી કીધું નિર્વાણ શબ્દ. એટલે ચિત્ત એટલે બેંક. આ બધી છાપની એક બેંક, ડેટાની બેંક બધી. એમાંથી જે વ્યક્ત થાય એને જ આપણે સ્મૃતિ કહીએ છીએ. એનીવે, એટલે પણ સ્વપ્નો પણ આ રીતે જ છે. એ બેંકમાંથી થોડી ઘણી છાપ વ્યક્ત બને, એમાંથી આખું સ્વપ્ન જગત રચાય. એટલે વાસનામય છે, જાગ્રત વાસનામય. જાગ્રત કાળે થયેલા જે અનુભવોમાંથી જન્મેલી વાસના, એ જાગ્રત વાસના. જાગ્રત વાસનામયત્વાત, એ વાસનાઓનો જ જાણે વિકાર, એની છાપનો જ બધો વિકાર, વાસનામયત્વ. એટલે
એવી રીતે સમષ્ટિ સ્થૂળ શરીર જો આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી જ આવતું હોય તો સમષ્ટિ સ્થૂળ શરીરની વાસનાઓ વાસ્તવમાં ક્યાં પડેલી છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં. અને એ રીતે જેવી રીતે આપણા જ મનમાં પડેલી છાપમાંથી જ આખું જગત રચાતું હોય, પણ એ તો સૂક્ષ્મ જગત છે. સામે જ્યારે અનુભવ કરો ત્યાં તો સ્થૂળ જ લાગે છે. સ્વપ્ન કાળે તમને એવું નથી થતું ઓહો હું તો સ્વપ્ન જગતનો અનુભવ કરું છું, ત્યારે તેમ જ લાગે છે કે હા સાચે સાચ વાઘ આવ્યો, સ્થૂળ વાઘ. આપણે એવું હોય તો કેવું સારું, આહા વાઘને આવા દો મારે, એ તો સ્વપ્નનો જ વાઘ છે, ખાલી પેલી વાસનાઓનો જ વાઘ છે, સાચો વાઘ નથી. એવું નથી હોતું. સ્વપ્ન જુઓ ત્યારે તો તમને એમ જ લાગે કે હું આ અનુભવ કરું છું જગતનો, અને એ જગત નક્કર જગત છે, સત્ય જગત છે, સ્થૂળ જગત છે. એટલે આવ્યું છે શેમાંથી બધું? પેલી વાસના, સૂક્ષ્મ મનનો જ ભાગ છે ને. એટલે સૂક્ષ્મ શરીરમાંથી જ આવી અને સ્વપ્ન જગત, અને કે જણાય છે સ્થૂળ. એવી એટલે કે આ સમગ્ર જે સ્વપ્ન છે એ વાસ્તવમાં શેમાં રહેલું હતું? અંતઃકરણમાં વાસના રૂપે રહેલું હતું, સૂક્ષ્મ શરીરમાં રહેલું હતું. એ સૂક્ષ્મ શરીર આ રીતે સ્થૂળ રૂપે અભિવ્યક્ત થયું, એટલે જેને આપણે સ્વપ્ન કહીએ. એવી રીતે અહીંયા પણ આ સમગ્ર સ્થૂળ જગત, વ્યવહારિક સ્થૂળ જગત, એ વાસ્તવની અંદર આવે છે શેમાંથી? સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી. માટે સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી જ આ અભિવ્યક્ત થાય છે. માટે એ પણ શું કહેવાય? સમષ્ટિ સૂક્ષ્મ શરીરને, હિરણ્ય ગર્ભને શું કહેવાય? પરમાત્માને શું કહેવાય? સ્વપ્ન. હા, એમ કહેવાય. એટલે આ રીતે બહુ એકદમ વિલક્ષણ રીતે આચાર્ય કહે છે. આવું આપણે નથી સાંભળ્યું ક્યારે, કે આપણે હિરણ્ય ગર્ભ નામ સાંભળ્યું, સૂત્રાત્મા નામ સાંભળ્યું, એ બધું ખરું, પરંતુ આવું નામ નથી સાંભળ્યું, સ્વપ્ન. અચ્છા, બધે તમારે સમષ્ટિ ઉમેરતા જવાનું. હું કદાચ સૂક્ષ્મ શરીર બોલી જાઉં તો અત્યારે આપણે સમષ્ટિની ચર્ચા કરીએ છીએ. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર બરાબર સૂક્ષ્મ પ્રપંચ, એટલે બરાબર સૂક્ષ્મ જગત, એમ એ રીતે ગણવાનું. ચાલો, પછી શું કહે છે આગળ? અતએવ સ્થૂલ પ્રપંચ લય સ્થાન. તમારું સ્વપ્ન ક્યાં આગળ લય પામી જાય છે? તમારામાં જ લય પામી જાય છે. એટલે એ અંતઃકરણમાંથી જ જન્મે છે, જાણે અંતઃકરણમાં જ લય પામી ગયું. અને માટે અતએવ સ્થૂલ પ્રપંચ લય સ્થાનમ. એવી રીતે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે, જેમાંથી આ સ્થૂળ શરીર આવવાનું છે, હજુ કારણ કે હજુ આપણે ચર્ચા કરી નથી સમષ્ટિ સ્થૂળ શરીર અને આ સ્થૂળ શરીર વ્યષ્ટિ કશાની ચર્ચા આપણે નથી હજુ કરી, એ તો હવે આવશે. આપણે પહેલા અધ્યાયમાં કારણ શરીરની ચર્ચા કરી, સમષ્ટિ અને વ્યષ્ટિ, માયા અને કારણ શરીર કે અવિદ્યા. અને પછી દ્વિતીય અધ્યાયમાં ઈશ્વર સૃષ્ટિની વાત કરતાં પહેલાં આપણે સૂક્ષ્મ શરીરની વાત કરી રહ્યા છીએ, સૂક્ષ્મ શરીર, વ્યષ્ટિ અને સમષ્ટિ. અને હવે એમાંથી પંચીકરણ વગેરે પછી આગળ બતાવશે, સ્થૂળ શરીરને સ્થૂળ પ્રપંચ. એનીવે, એટલે આ રીતે સ્થૂળ પ્રપંચનું લય સ્થાન પણ એ જ છે, સૂક્ષ્મ શરીર એમાંથી જ આવે છે. તો પછી એટલે સ્થૂળ પ્રપંચ લય સ્થાનમ છે. અને આ સ્થૂળ પ્રપંચનું લય સ્થાન પણ કહેવામાં આવે છે. એટલે કેટલા નામ આપ્યા? સૂક્ષ્મ શરીર પહેલાં તો નામ આપ્યું. કેમ? કારણ કે સ્થૂળ પ્રપંચની અપેક્ષાએ સૂક્ષ્મ છે, માટે સૂક્ષ્મ શરીર કર્યું. એટલે સમષ્ટિ ઉમેરવાનું. પછી એને જ વિજ્ઞાનમયાદિ કોષત્રયમ પણ કહી શકાય. જેમ આપણે વ્યષ્ટિમાં ભાગ પાડ્યા હતા ને સૂક્ષ્મ શરીરના 3, એ જ રીતે. અને પછી જાગ્રત વાસનામયત્વાત સ્વપ્ન, ત્રીજું નામ આપ્યું, એને સ્વપ્ન પણ કહી શકાય. અને ચોથું કહે છે એને લય સ્થાન પણ કહેવાય. શેનું? સ્થૂળ પ્રપંચનું લય સ્થાન કહેવાય. એટલે આ રીતે ઇતિ ચ ઉચ્યતે. અને આ રીતે આ પ્રકારે વિવિધ બીજા નામો, એમ પહેલાં તો આપણે આના પહેલાં જોઈ ગયા, હિરણ્ય ગર્ભ, સૂત્રાત્મા વગેરે બધા નામ તો જોયા. પાછા એ બધાની એડિશનમાં બીજા પાછા આ અમે તમને વધારાના ટાઇટલ આપીએ. શેના માટે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર માટે. પરમાત્મા સમષ્ટિ સૂક્ષ્મ શરીર પર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર બોલો, પણ તમારે તો ચૈતન્ય સહિત કહેવાનું છે ને. માયા સહિતનું ચૈતન્ય છે એ તો આ પ્રગટ થયું છે. માયા તો આ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ જગતના રૂપમાં વ્યક્ત થઈ ને. અધિષ્ઠાન તો છે જ ને બ્રહ્મ. એટલે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય, એને જ આ બધું આવું સ્વપ્ન કહેવાય, એને હિરણ્ય ગર્ભ કહેવાય, એને સૂત્રાત્મા કહેવાય, એને આ રીતે બધું કહેવાય. ચાલો, એક પછી હવે 93મો ટોપિક. એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ તૈજસઃ ભવતિ
તેજોમય અંતઃકરણ ઉપહિતત્વાત. શું કહે છે જુઓ, કે છે એતદ વ્યષ્ટિ, એટલે આ જે સમષ્ટિને લાગુ પડે એ વાસ્તવની અંદર વ્યષ્ટિને લાગુ પડે, એટલે હવે વ્યષ્ટિની વાત કરે છે. એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ, એટલે એતદ એટલે શું, એ સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલું ચૈતન્ય. તો સૂક્ષ્મ શરીર ઉપહિત, એટલે ઉપહિત એટલે મેં તમને કહ્યું હતું જેમ આકાશ જે છે, આમ તો ઉપહિતમ એટલે જાણે એન્ક્લોઝ, એટલે એનાથી ઘેરાયેલું એમ. એટલે હવે આપણે કહીએ કે ઘટ ઉપહિત આકાશ, ઘટ ઉપહિત આકાશ ઘટાકાશ. આ ઘટાકાશ શું છે, તો કે ઘટ ઉપહિત એટલે ઘડાની દિવાલોથી જાણે કે ઘેરાયેલું, જાણે કે કેવું પડે ને આકાશ, કે એમાં થોડું ઘેરાઈ જાય ઘડાની અંદર, ઘડાની દિવાલમાં જ આકાશ છે ને આખો ઘડો આકાશમાં. એટલે આપણી દૃષ્ટિમાં આવું આવે કે ઘડાથી ઘેરાયેલું, ઘડાની દિવાલોથી ઘેરાયેલું ઘટાકાશ, ને બહારનું મહાકાશ ને એ જુદું, ના અંદરનું જુદું ને એવું બધું કશું એવું છે જ નહીં. એ તો ખાલી આવું એ ઉપાધિને કારણે આવો ભ્રમ ઉત્પન્ન થાય. એનીવે, એટલે એવી રીતે અહીંયા કહે છે એતદ વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય, આ ચૈતન્ય જે આ રીતે ઘેરાયેલું જાણે વ્યષ્ટિથી, બસ આટલું. આ તો સ્થૂળ છે, પણ અંદર ગણવા, અંદર તમારે અત્યારે તો સૂક્ષ્મ શરીરની વાત ચાલે છે ને, એટલે તમારે હું અંદર ના બતાવી શકું આમ કરી, પણ તમારે અંદર એમ ગણવાનું. એટલે ચૈતન્ય જે પરમ બ્રહ્મ બધું એની અંદર છે એવું, એ જાણે આ સૂક્ષ્મ શરીર જેથી ઘેરાયેલું એમ, એ સૂક્ષ્મ શરીરથી ઘેરાયેલું વ્યષ્ટિની વાત ચાલે છે. એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરથી ઘેરાયેલું આકાશ, એને શું કહેવાય, તૈજસ. ત્યાં આપણે પેલો હિરણ્ય ગર્ભ શબ્દ વાપરતા હતા, અને અહીંયા આપણે તૈજસ શબ્દ કહીએ છીએ. એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરથી ઘેરાયેલું ચૈતન્ય બ્રહ્મ, એને હિરણ્ય ગર્ભ કહ્યું. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરથી ઘેરાયેલું ચૈતન્ય, એને એન્ક્લોઝડ, એને ઘેરાયેલા ચૈતન્યને આપણે તૈજસ કહીએ છીએ. કેમ તૈજસ કેમ કહો છો, તો કહે છે તેજોમય અંતઃકરણ ઉપહિતત્વાત. એ ચૈતન્ય જે છે એ તેજોમય અંતઃકરણ ઉપહિત છે, એ ઘેરાયેલું છે ખરું, જોડાયેલું છે ખરું, જાણે કે શેના સાથે જોડાયેલું છે, તેજોમય અંતઃકરણ. અંતઃકરણ જે અત્યંત પ્રકાશિત છે એની સાથે આ ચૈતન્ય જોડાયેલું છે. કારણ કે અંતઃકરણ તો અત્યંત બધા મહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલું છે, એટલે આમ એકદમ ફાઇન મટીરિયલ કહીએ ને એવું. અને એટલા માટે આ ચૈતન્ય જે છે એને શું કરે છે, એ વાસ્તવમાં પ્રતિબિંબિત કરે છે, અને એટલે ચિદાભાસ ઉત્પન્ન થાય છે. એને કારણે સમગ્ર અંતઃકરણ કેવું છે, ચેતન છે, પ્રકાશિત છે, એકદમ તેજરૂપ છે. અને એને કારણે પછી વૃત્તિઓ પણ બધી, એટલે આપણે બધી જ વૃત્તિઓ છે, બધી જ વૃત્તિઓ પણ ચૈતન્યથી, ચિદાભાસથી યુક્ત. માટે પ્રત્યેક વૃત્તિનો જે વિષય હોય એ પ્રકાશિત થાય. વૃત્તિ ઘટાકાર હોય, વૃત્તિમાં જે રહેલું જે ચિદાભાસ છે એ વાસ્તવમાં એનાથી એ ઘણો પ્રકાશિત થાય. એટલે આપણે કહીએ ઘડાનું જ્ઞાન, અત્યારે મને ઘડાનું જ્ઞાન, અત્યારે સ્વામી હું તમને જોઈ રહ્યો છું, મને તમારું જ્ઞાન છે, મારા આકારની વૃત્તિ તમારા અંતઃકરણમાં છે અને ચિદાભાસથી યુક્ત છે. માટે એ હું તમારા મનની અંદર પ્રકાશિત થઉં છું, એટલે લીધે તમને મારું જ્ઞાન થાય છે. વૃત્તિ શું થઈ જાય, જ્ઞાન વૃત્તિ થઈ જાય. એટલે આ રીતે પ્રત્યેક વૃત્તિ પણ આ રીતે જ્ઞાન વૃત્તિ બની જતી હોય છે. આપણે સામાન્ય રીતે જ્ઞાન વૃત્તિ નથી કહેતા, જ્ઞાન કહીએ, મનમાં રહેલું જ્ઞાન બોલીએ, અત્યારે જે થઈ રહ્યું છે. અને વાસ્તવની એની અંદર આ રીતે સમગ્ર અંતઃકરણ તેજરૂપ છે, ચેતનવંતું છે. પ્રત્યેક વૃત્તિ ચેતનવંતી છે ચિદાભાસને કારણે. અને એના કારણે શું થાય છે, બહારનું જગત, હું, બરાબર ને, તમારા માટે હું બહારના જગતનું કહેવાય, એકો તમારા મનની અંદર પ્રકાશિત થઉં છું. હા, એટલે ચૈતન્ય વાસ્તવમાં આવા તેજોમય અંતઃકરણ સાથે એનાથી ઉપહિત છે. અને માટે એવું ચૈતન્ય શું કહેવાય, તૈજસ કહેવાય.
એટલે આપણે આ પેલું સરસ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં આવેલું નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ. એટલે આ 5 છિદ્રો, આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયો જે છે વાસ્તવની અંદર પ્રવેશે છે. એટલે અને એ પ્રવેશીને અંતઃકરણમાં પ્રવેશે છે અને એ રીતે આખું આ જે જગત જે છે એ પ્રકાશિત થાય છે આપણા માટે. અંતઃકરણ ચેતન બનતું છે અને આ પણ ચિદાભાસથી યુક્ત બને છે. બધી ઇન્દ્રિયો પણ એને ગ્રહણ કરી શકે છે. એટલે જે તે વસ્તુનું ગ્રહણ કરતી હોય, જે તે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય, તો પછી આમાં પણ ચિદાભાસ. પણ આવા ચિદાભાસ કારણ કે અંતઃકરણ ચિદાભાસ, અંતઃકરણ ચિદાભાસ એટલે પેલી વૃત્તિ ચિદાભાસ. દર્શન વૃત્તિ, ચાક્ષુષ વૃત્તિ હોય, ચાક્ષુષ વૃત્તિ ચિદાભાસ. શ્રવણ વૃત્તિ હોય તો શ્રવણ વૃત્તિ ચિદાભાસ. બરાબર. જે તે વૃત્તિ, જે તે ઇન્દ્રિય અને મન સહિતની જે એ વૃત્તિ વિશેષ જ હોય ને, ચક્ષુ વત્તા અંતઃકરણ તો ચાક્ષુષ વૃત્તિ કહીએ આપણે, જેના કારણે તમે મને જોઈ શકો, તમે મને સાંભળો છો. કારણ કે તમારા મનમાં વૃત્તિ, જો તમારું મન પાછળ ન હોય, તમારા મનમાં મારા શબ્દાકાર વૃત્તિ ઉત્પન્ન ન થતી હોય તો સંભળાય જ નહીં. આપણે અત્યારે જે હું આ બોલી રહ્યો છું ત્યારે જ કોઈકને માનું એકાદ વ્યક્તિ કોઈ હોઈ શકે જેના મનની અંદર કંઈક બીજો જ વિચાર ચાલતો હોય, તો એ વસ્તુ પ્રકાશિત થાય, મારા શબ્દો નહીં. હા, ટેમ્પરરી બહેરાશ કહીએ ને, અને આને ટેમ્પરરી બહેરાશ કહેવાય. હા, ટેમ્પરરી બહેરાશ એટલે આ. એટલે પછી આપણે બાજુમાં પેલા બધા હોલમાં બધા હસવા માંડે ને, આ ભાઈ તો હોલમાં બેઠા જ પણ ક્યાંક બીજે ફરે છે. એટલે બધા હસે એટલે પછી એકદમ ચોંકી જાય. કંઈ ખબર તો પડી નહીં, કારણ કે સ્વામીએ કંઈ જોક કરી હોય એટલે પછી બાજુમાં પેલાને ઠૂંસો મારીને પૂછ્યા, હું કરીશ, એ શું કહ્યું સ્વામી, શું કહ્યું? તમે બધા હસો છો. એટલે ટેમ્પરરી બેરાશ આવી ગઈ, એ સાંભળ્યું નહીં એમણે. એટલે બધાએ સાંભળ્યું પણ પાછી આવી ગઈ પાછી. એટલે આ રીતે પ્રત્યેક ઇન્દ્રિય વૃત્તિ, એટલે કે વૃત્તિ તો છેવટે અંતઃકરણની છે ને, એટલે અંતઃકરણ વત્તા વૃત્તિ, શ્રવણ વૃત્તિ, શબ્દ વૃત્તિ, એને કારણે પછી શબ્દ પ્રકાશિત થાય. ચાક્ષુષ વૃત્તિને કારણે જે તે રૂપ પ્રકાશિત થાય. આ રીતે બધું જ્ઞાન રૂપ છે ને, પ્રકાશિત થાય, પ્રકાશિત થાય. એટલે અંતઃકરણની ઇન્દ્રિયો દ્વારા બધું પ્રકાશિત થાય છે આખું જગત. એ રીતે માટે બધું તેજ રૂપ છે. અને એની સાથે સંકળાયેલું ચૈતન્ય, એનાથી ઉપહિત ચૈતન્ય તૈજસ કહેવાય. એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, એમ એ શું કહેવાય? તૈજસ. તૈજસ એટલે એમ શાઇનિંગ વન આપણે કહીએ ને, એ પ્રકારે બ્રાઇટ એમ. પણ અહીંયા બ્રાઇટનો અર્થ આ લાઇટનો જેવું નહીં, જ્ઞાન, જ્ઞાનનો. એટલે હિરણ્યગર્ભને આપણે સમષ્ટિ તૈજસ કહેવો તો કહો, અને આ વ્યષ્ટિ જે છે એ તૈજસ કહી શકો. ચાલો પછી 94મો ટૉપિક. સમજી, આ તો બધું તત્વબોધમાં આવી ગયું. ભાઈ આપણે તો ભણવું પડે ને, બધું યાદ તો કરવું પડે પાછું. એવું જરૂરી નથી કે બધું યાદ હોય જ આપણને. અસ્યાપી ઇયં વ્યષ્ટિ સ્થૂલ શરીર અપેક્ષયા સૂક્ષ્મત્વાત ઇતિ હેતોઃ એવ સૂક્ષ્મ શરીરમ વિજ્ઞાનમયાદિ કોશત્રયમ જાગ્રત વાસનામયત્વાત સ્વપ્નઃ અતઃ એવ સ્થૂલ શરીર લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. કશું જ નથી. 92મા શ્લોકમાં જે કહ્યું ને, બધું સમષ્ટિ, હમણાં જ મેં તમને કહ્યું 92મા ટૉપિકમાં જે કહ્યું એ બધું સમષ્ટિની વાત કરી. એની એ જ વસ્તુ અહીંયા કહે છે વ્યષ્ટિ. અસ્યાપી ઇયં વ્યષ્ટિ, ત્યાં શું કહ્યું હતું? અસ્ય ઇયં સમષ્ટિ. બરાબર ને? એની એ જ વસ્તુ છે. સ્થૂલ શરીર અપેક્ષયા સૂક્ષ્મત્વાત ઇતિ હેતોઃ એવ સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર કેમ કહો છો વ્યષ્ટિને? એ તો સ્થૂળ શરીરની અપેક્ષા એ સૂક્ષ્મ છે, માટે સૂક્ષ્મ શરીર. વિજ્ઞાનમયાદિ કોશત્રયમ, વિજ્ઞાનમય આદિ, આદિ એટલે વગેરે, એટલે વિજ્ઞાનમય, પેલો મનોમય ને પ્રાણમય, ત્રયમ, 3નો સમૂહ, એ 3 કોષનો સમૂહ છે આ સૂક્ષ્મ શરીર. જાગ્રત વાસનામયત્વ સ્વપ્ન, જાગ્રત કાળે જે વાસનાઓ બધી અનુભવ થયા, એમાંથી જે છાપ પડી બધી, એને વાસના કહેવાય. એ બધી રહેલી છે સૂક્ષ્મ શરીરમાં, અંતઃકરણ, અને એમાંથી સ્વપ્ન રચાય છે. માટે એ સૂક્ષ્મ શરીરને શું કહેવાય? સ્વપ્ન. અતઃ એવ સ્થૂલ શરીર લય સ્થાનમ, અને માટે
અને એને સ્થૂળ શરીરનું લય સ્થાન વગેરે પણ એ રીતે જ કહેવામાં આવે છે. કે સ્થૂળ શરીર વગેરે આવે છે બધું આ સૂક્ષ્મ શરીરમાંથી, સૂક્ષ્મ પંચમહાભૂતો વગેરેમાંથી, અને એ રીતે કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર વગેરે એ રીતે સ્થૂળ જે વસ્તુ હોય એ સ્વાભાવિક રીતે જ એના પહેલાં કઈ અવસ્થામાં હોય? સૂક્ષ્મ અવસ્થામાં. એટલે પ્રલયકાળે એવું કહેવાય છે કે આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરમાં લય પામી જાય અને સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં લય પામે. અને સમજી કારણ શરીર શેમાં લય પામે? આ તો તકલીફ, આ તો મોટી તકલીફ ભાઈ. હવે કારણ શરીર લય પામી જાય તો જેમાં લય પામે એ કારણ કહેવાય, સમજ્યા ને? હા, જેમાં લય પામે એ કારણ કહેવાય, જે લય પામે એ કાર્ય કહેવાય. ઘડો શેમાં લય પામ્યો કહેવાય? માટીમાં, બરાબર છે? માટી કારણ, ઘડો કાર્ય. હવે કારણ શરીર લય પામે તો પછી કારણ શરીરને કારણ શરીર ન કહેવું જોઈએ. કારણ શરીર જેમાં લય પામે એને આપણે કારણ શરીર કહેવું જોઈએ. તો સમજીએ તો કારણ શરીરનું પણ કારણ શરીર એવું રાખો. કારણ શરીરનું કારણ શરીર, કારણ શરીર, કારણ શરીર. હવે એ કારણ શરીર છે એ પાછું શેમાં લય પામે? ઓહો, કારણ શરીર. હા, કારણ શરીરનો લય નહીં. કારણ શરીરનો લય નહીં તો કારણ શરીરનો લય જ ના થાય તો વાસ્તવમાં જેનો લય ન થતો હોય, મૃત્યુ વગેરે ન થતું હોય તો એનો જન્મ ના હોય. સ્વામીજી, જેનો જન્મ હોય એનું જ મૃત્યુ હોય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. તો પછી એનો જન્મ મૃત્યુ નથી તો કારણ શરીર જ આત્મા થઈ ગયો. અજહ નિત્ય. અજહ નિત્ય શબ્દ કારણ શરીર માટે વપરાવો જોઈએ સ્વામીજી, આત્મા માટે નહીં. કારણ શરીર જ આત્મા છે. કારણ કે તમે કહો છો એનો લય નથી થતો. જો લય નથી, મૃત્યુ નથી તો પછી જન્મય નથી. તો એને એ માનો કે કાળથી પર છે તો નિત્ય છે. તો વસ્તુ કાળમાં હોય વસ્તુનો જન્મ થાય. માટે અત્યાર સુધી તમે ભણાવ્યું આ બધું, અમે તો સાંભળ્યું, તમે તો બોલ્યા, તમારો તો અક્કલ છાંટો નહીં, પણ અમે સાંભળ્યું ને બધું સ્વીકાર્યું, એ જ અમારી મોટી મુશ્કેલી. સારું, ચલો ભાઈ, આજનો ક્લાસ પૂરો કરો, પછી હવે તમને તમારા દર્શન જ નહીં આપીએ અમે. કારણ શરીર મિથ્યા છે. અવિદ્યા કે માયા મિથ્યા છે. કારણ શરીર બ્રહ્મથી અભિન્ન છે. વાત યાદ કરો, કારણ શરીર અનાદિ. મેં કહ્યું હમણાં જ કહ્યું ક્લાસની શરૂઆતમાં, માયા કે અનાદિ. અનાદિ એટલે શું? જેનો જન્મ થયો જ નથી. જો જન્મ નથી થયો તો પછી વાસ્તવની અંદર એ આત્મા જ થઈ ગયો ને? એ પણ અનાદિ, મિથ્યા અનાદિ. આ વસ્તુ વિવેક ચૂડામણીમાં બધી બહુ સમજાવી મેં તમને કે કઈ રીતે અનાદિ આ વસ્તુ. જીવ અનાદિ છે એવી વાત કરતાં કરતાં એક બે ક્લાસ પહેલાંનું જરા જોઈ લેજો. વિવેક ચૂડામણીમાં મેં સમજાવ્યું. એટલે કહેવાનો આશય છે અજ્ઞાન અનાદિ. કેમ અનાદિ એ પણ મેં તમને સમજાવ્યું હતું. એટલે અધ્યારોપે અનાદિ, અને એને કારણે જીવ અનાદિ. આ બધી વસ્તુ વિવેક ચૂડામણીની અંદર અત્યારે ચાલી રહી છે. અને ચાલો તો નહીં ભૂલી ગયા હશો તો કાલે પાછું ફરી રિપીટ કરીશ તમારા માટે. એટલે વાસ્તવની અંદર જબરજસ્ત બ્રિલિયન્ટ વસ્તુ છે બહુ જ. અજ્ઞાન અનાદિ છે એવું તમે કેમ કહી શકો? વગેરે એના બધા ઉત્તર આપ્યા હતા. પણ મિથ્યા એટલે બ્રહ્મા હંમેશ માટે આ પ્રકારની મિથ્યા માયા સાથે યુક્ત. ઈશ્વર અનાદિ, નેચરલી. જીવ અનાદિ, કારણ શરીર સહિતનું બ્રહ્મ. કારણ શરીર અનાદિ, બ્રહ્મ અનાદિ. સત્ય મિથ્યાનું મિશ્રણ યાદ કરો. એટલે કારણ શરીરનો લય ના બોલાય. એટલે છેવટે બધું બ્રહ્મ છે એ રીતે એનો મિથ્યાના રૂપમાં જે છે જગતને મિથ્યા, એટલે કે જગતનું કારણ માયા મિથ્યા વગેરે, એ રીતે આપણે લય કર્યો મિથ્યા દૃષ્ટિ. પણ આમ ખરેખર વાસ્તવિક રીતે જેમ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરમાં લય પામી જાય, જાણે કે ભૌતિક રીતે, એવું અહીંયા ન થાય. સ્થૂળ પ્રપંચ આ જગત લય પામી જાય. એ તો વૈજ્ઞાનિકો કહે છે આજે હશે જગત એક દિવસ જતું જ રહેશે. એ લોકો કહે છે જ, બહુ સ્પષ્ટપણે કહે છે. ત્યારે જાય ત્યારે આપણે શું ચિંતા? લોકો તો એ ચિંતા છે પાછી. આ બધું ક્યારે હવે શાંતિથી બેસો ને, ક્યારે આ બધું છે ને. ચારે બાજુ અમદાવાદમાં પોસ્ટરો જોતો હતો એક જમાના, થોડા વર્ષો પહેલાં, કે બધું હવે શું કરો, પ્રલય થવાનો છે. હવે પ્રલય થવાનો છે. લોકો ત્રાસ્યા હોય છે ને,
જીવનથી ત્રાસ્યા હોય ને એટલે એવું ઈચ્છે કે હું એટલે આપઘાત તો નથી કરવો, પણ તો બધું જાય તો હું જતો રહું પછી, હું જઉં તો બધાએ જવું જોઈએ. એમ કરીને લોકો આ પ્રકારે, હા હું એકલો શાના માટે જાઉં, બધાએ જવું જોઈએ. એટલે વાસ્તવની અંદર હવે એ લોકો પ્રલયની વાતો કરે છે. એનીવે, કહેવાનો આશય એ છે કે આ રીતે કારણ શરીર જે છે એનો લય નહીં ગણવાનો, પણ કારણ શરીરને મિથ્યા જાણવું એનો લય થઈ ગયો. સૂર્યનો ઉદય જે થયો છે એને મિથ્યા જાણવો એ સૂર્યોદયનો લય થયો. ભલે ને અનુભવ થયા કરે તો થયા કરે, પણ અનુભવ છે તેથી સત્ય છે એવું ન રહે. બસ ચાલો, હવે આગળ કહે છે 95 ટોપિકમાં, એતૌ સૂત્રાત્મતૈજસૌ તદાનીમ મનોવૃત્તિભિ સૂક્ષ્મ વિષયાન અનુભવતઃ પ્રવિવિક્ત ભુક તૈજસ ઇત્યાદિ શ્રુતે. એટલે તદાનીમ એટલે શું? તે કાળે એટલે શું? સ્વપ્ન કાળે. હમણાં એની જ વાત કરી ને આપણે, કેમ સમષ્ટિ અવ્યષ્ટિ સૂક્ષ્મ શરીરને સ્વપ્ન કહ્યું વગેરે. એટલે સ્વપ્ન કહ્યું ને એટલે પછી એમ કે જુઓ, હવે સ્વપ્ન અવસ્થાની જ તમને વાત કરી. સ્વપ્ન કાળે તદાનીમ એટલે તે કાળે, મતલબ કે સ્વપ્ન કાળે શું થાય છે? જુઓ, આપણે આ પહેલાંમાં જઈએ ટોપિકમાં, એ પહેલાં તમને કહી દઉં. સ્વપ્ન જ્યારે, દાખલા તરીકે સમજો કે 5 વ્યક્તિઓ એક રૂમની અંદર સૂતી છે, બરાબર છે, એક મોટો બેડરૂમ જેવું છે, ને એમાં 5 વ્યક્તિઓ સૂતી છે. જ્યાં સુધી એ હજુ કોઈ, જ્યારે 5 જણા હજુ જાગી રહ્યા છે, પથારીમાં આડા પડ્યા પરંતુ જો જાગે છે, ત્યારે બધાને એક સરખા જગતનો અનુભવ થાય છે. એક સરખો સમય, બધા કહે છે રાતના 10 વાગ્યા છે, બધા કહે છે કે અત્યારે આપણે આ ફલાણી ધર્મશાળામાં સૂતા છીએ, આ જગ્યા છે, દેશકાળની સભાનતા છે, અને અહીંયા હજુ આ બધું વસ્તુઓ પડેલી છે, અહીંયા ટીવી છે, આ છે, તે છે, બધા એક સરખું બોલે છે. એટલે બધાને એક સરખા જગતનો અનુભવ થાય છે, દેશકાળ વસ્તુનો. 5 છે. અને જેવા 5 જણા સૂઈ જાય પછી જે સૃષ્ટિ એ લોકો કરે એ પછી પ્રવિવિક્તમ એટલે આ સ્થૂળ જગતની અપેક્ષાએ ભિન્ન. પણ સમજી, આ સ્થૂળ જગત જેવું જ અંદર જુએ છે, આ ભલે ને જુએ પણ એક સરખું નહીં જુએ. હા, હું તમને કહું, ઇવન દાખલા તરીકે લોકોએ સૂતા વખતે પેલું જે ટીવી જોયું હોય, બરાબર છે, એ ટીવી પોતે જ્યારે જો ઉત્પન્ન કરે ને સપનાની અંદર, તો એ જુદા જ પ્રકારનું ઉત્પન્ન કરે. અને જેવું ઉત્પન્ન કરે પરંતુ એમાં કલર જ બદલી નાખે, ફલાણું જુદા સ્થાનમાં મૂકે, જુદા સમયે જુએ સપનાની અંદર. એટલે કહેવાનો આશય એ છે કે વાસ્તવની અંદર આ જે સ્થૂળ જગત છે એની વાસનાઓમાંથી ઉત્પન્ન થાય છે આ સ્વપ્ન, પરંતુ સ્થૂળ જગતનો અનુભવ સમાન છે બધા માટે, જ્યારે સૂક્ષ્મ જગતનો અનુભવ, સ્વપ્નનો અનુભવ પ્રત્યેકનો ભિન્ન છે. એટલે આ સમષ્ટિ જેની દ્રષ્ટિએ આપણે, મતલબ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ જે છે, એટલે આપણે ચાલો સ્થૂળ પ્રપંચ, સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ જે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે કે સમષ્ટિ પ્રપંચ જે છે, સૂક્ષ્મ પ્રપંચ, એ વાસ્તવની અંદર ભિન્ન છે. અને વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી જે સર્જાય છે સ્વપ્ન, એ વાસ્તવમાં ભિન્ન છે. પેલું સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચનો અનુભવ બધાને એક સરખો છે એમ ગણવાનો. એમાંથી સ્થૂળ જગત આવે છે ને, સમજીએ, એનો સૂક્ષ્મનો અનુભવ ન કરીએ પણ સ્થૂળનો આપણે આવે છે, એ સ્થૂળ એમાંથી જ ને. એટલે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ બધાને માટે એક સરખો, પરંતુ વ્યષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ એટલે સૂક્ષ્મ શરીરમાંથી આવેલો આ સ્વપ્ન જગત, વ્યષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ કહીએ, એ વાસ્તવમાં વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી જ આવ્યું છે. એટલે એ વ્યષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ બધાના માટે ભિન્ન છે, એ અહીંયા કહેવાનો આશય છે. એટલે કે છે એતૌ સૂત્રાત્મ તૈજસૌ, તૈજસ એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર,
અને સૂત્રાત્મા એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. તદાનીમ સ્વપ્નકાળે મનોવૃત્તિભિ, વિવિધ પ્રકારની મનની વૃત્તિઓ જ છે, બીજું શું છે? સૂક્ષ્મ વિષયાન અનુભવતઃ, સૂક્ષ્મ વિષયોનો અનુભવ કરે છે. ભલે સ્થૂળ જણાતા હોય પરંતુ છે તો કેવળ વૃત્તિઓના રૂપમાં છે, વાસનાઓના રૂપમાં. સૂક્ષ્મ શરીરમાંથી જ આવ્યું છે, સૂક્ષ્મ વિષયો જ છે બધા. એટલે મનોવૃત્તિભિ સૂક્ષ્મ વિષયાન અનુભવતઃ વાસનામય માનસ પ્રપંચ, એ વાસ્તવની અંદર કેવો છે? પ્રવિવિક્તમ, બધાને માટે અલગ અલગ છે. સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ સમાન છે બધાને માટે, અનુભવ માટે. કારણ કે સમષ્ટિ સ્થૂળ પ્રપંચમાંથી આવે છે, માટે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ સમાન જ છે બધા માટે. પરંતુ વ્યષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ જે છે, જે આપણા સૂક્ષ્મ શરીરમાંથી આવે છે, બધાને માટે પ્રવિવિક્તમ ભુક. એટલે આ સ્વપ્ન કરતા જે છે એ સ્વપ્ન જગતનો અનુભવ કરે છે, કેવું છે? પ્રવિવિક્તમ. સ્થૂળ જગતની અપેક્ષાએ કે સમષ્ટિની અપેક્ષાએ વાસ્તવમાં કેવું છે? ભિન્ન છે, પ્રવિવિક્તમ. એ માંડુક્યની અંદર કહેવામાં આવ્યું તૃતીય મંત્રની અંદર. પ્રવિક્ત ભૂક એટલે આ સ્વપ્ન આત્મા જ એકચ્યુઅલી, આત્માનો પ્રથમ પાદ જે છે પેલો, એને વિશ્વ કયો, અને વિરાટ, અને આ દ્વિતીય પાદ જે છે એ વાસ્તવમાં તૈજસ અને હિરણ્યગર્ભ છે. બધું આત્મા ને ચૈતન્ય, બ્રહ્મ કહો કે આત્મા કહો, અયમ આત્મા બ્રહ્મ, એ જ તો માંડુક્ય કહે છે. આત્મા જ બ્રહ્મ છે, માટે આત્માના 4 પાદ કહો કે સમષ્ટિની રીતે 4 પાદ કહો, બ્રહ્મના 4 પાદ કહો, એક જ વસ્તુ છે ના. આત્માના 4 પાદ જુદા અને બ્રહ્મના જુદા. અરે ભાઈ, મહાવાક્ય ત્યાં જ પહેલાં બીજા મંત્રમાં જ આવી ગયો, અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા જ બ્રહ્મ છે. આત્મા એટલે સમજી વ્યષ્ટિ, અને બ્રહ્મ એટલે સમષ્ટિ. પાછું આત્મા જ એટલે વળી પાછો આત્માને કંઈક કશાક ઘેરાવામાં લઈ લીધો. હા, એટલે પાછું ઘેરાવામાં લીધો. આ સમષ્ટિ વ્યષ્ટિનો ભેદ જ નહીં, આત્મા જ બ્રહ્મ છે. એનીવે, એટલે પ્રવિવિક્ત ભૂખ એટલે વાસ્તવની અંદર એ આ જે તૈજસ છે જે અનુભવ કરે છે જગતનો, એ તો આ બહારના સ્થૂળ જગત કરતાં વિલક્ષણ હોય છે. બહારનું સ્થૂળ જગત વિષયોમાં મહાભૂતોમાંથી બનેલું છે. અંદરનું જે આ જગત જે છે એ કેવળ વાસ્તવની અંદર આ બધું વૃત્તિઓના રૂપમાં રહેલું છે. સમજ પણ બહારનું જગત છે એ સ્થૂળ મહાભૂતોમાંથી ગણો, અને અંદરનું જગત જે છે એને સૂક્ષ્મ મહાભૂતોમાંથી ના ના. એટલે વાસ્તવની અંદર જો આ વસ્તુ વિચારવા જેવી છે. સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું જગત જે કહીએ તો એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું જગત એ સ્થૂળ જગતનો જ ભાગ છે. સમજી ગયા? હા, સ્થૂળ જગત જ એમાંથી આવે છે, અપંચીકૃત મહાભૂતો બધા. પણ અહીંયા તો કેવળ વાસના, પણ ઇમ્પ્રેશન એ સમજી મનની જ છે ને, બરાબર છે, પણ ઇમ્પ્રેશન છે. દાખલા તરીકે તમે પેલી મેં કહ્યું રેતી પર ચાલ્યા, બરાબર, દરિયા કિનારે સરસ પેલું પાણી આવે છે જાય છે, ને એવી એ રેતી કેવી એકદમ આમ એક સરખી, અને એમાં તમારી છાપ પડે. સમજીએ એ છાપ રેતી છે, છાપ રેતી ના બોલાય. છાપ તો એ રેતી પર પડેલી છે, બરાબર છે. છાપ રેતીવાળી છે એવું ન બોલાય. છાપ તો એ રેતી પર પડેલી ખાલી ઇમ્પ્રેશન છે. એટલે એવી રીતે આ બધી છાપ જે છે એ વાસ્તવની અંદર આ પ્રકારની છે વાસનાઓ. એટલે ભલે એને અંતઃકરણનો ભાગ કહો, પરંતુ એમાં એ અંતઃકરણ જે સૂક્ષ્મ મહાભૂતોનું બનેલું છે એમાં પડેલી છાપો છે. જો એ છાપ રેતીવાળી હોય તો મને લઈ આવો ને તમારા ચરણ કમળના, હું દર્શન કરી લઉં. લઈ આવો, તમે લઈ આવો, છાપ લઈ આવો, ખાલી છાપ નહીં લાવી શકો. હા, રેતી જ છે પેલી, એ રેતી પર પડેલી છાપ છે. એટલે આ વિચારવાનું વસ્તુ છે. કોઈકે મને પૂછ્યું હતું ખરું કે સ્વામીજી એ સૂક્ષ્મ અંદર જે જગત ઉત્પન્ન થાય છે એ સૂક્ષ્મ જગત કહેવું જોઈએ કે નહીં? જો એ સૂક્ષ્મ જગત કહો, આ તો બહારનું શું તો કે બહારનું સ્થૂળ જગત, પણ એ સ્થૂળ જગત શેમાંથી આવ્યું છે? તો કે હા, એ સ્થૂળ સૂક્ષ્મ મહાભૂતોમાંથી એટલે સૂક્ષ્મ જગતમાંથી આવ્યું, બરાબર છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર, હિરણ્યગર્ભ, માયાન, એ રીતે અંશ. તો અને અંદર એ સૂક્ષ્મ જગત, એટલે બંને એક સરખા થઈ ગયા ને. સમજી ગયા? બહાર પણ સૂક્ષ્મ જગત જ છે, મતલબ કે સ્થૂળ બને છે,
વ્યષ્ટિમાં પણ આ રીતે સૂક્ષ્મ જગત જે સપના, પરંતુ એ જુદું છે. નહીં તો શું થયું, આપણે જે આપણા જે સૂક્ષ્મ શરીરમાંથી જે આ વાસના ઉત્પન્ન થઈને વાસના વગેરેમાંથી જે આ સ્વપ્ન જગત બને છે અને એ સૂક્ષ્મ આભૂતોમાંથી બનેલું હોય, સમજો, એ સૂક્ષ્મ આભૂતોમાંથી બનેલું હોય તો પછી એમાંથી જ સ્થૂળ જગત બનવાનું છે. તો પછી એ સ્થૂળ જગત બાર એ પ્રકારનું બનશે નથી બનતું. સમજો, એ ખાલી તમારા ઉત્પન્ન થાય તમારામાં જ લઈ થઈ જાય છે. કેવળ વાસના બધી પેલી પ્રિન્ટ પડી હોય ને એ એક અંતઃકરણ સૂક્ષ્મ શરીર છે ડેફિનેટલી, પણ એમાં પડેલી આ બધી પ્રિન્ટ છાપો બધી, બસ આ છાપો છે બધી. એટલે બહાર જે સ્થૂળ જગત છે એની અંતર્ગત રહેલું સૂક્ષ્મ જગત જે છે એ સૂક્ષ્મ જગત કરતાં આ અંદરના સૂક્ષ્મ જગત જે સપન જે છે એ જુદું છે તદ્દન. સમજો, એટલે સૂક્ષ્મ મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. જો એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી ઉત્પન્ન થતું હોય અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ જગત એટલે બાહ્ય જગત બનતું હોય તો એનો અર્થ એવો થયો કે સ્વપ્નમાંથી વ્યવહારિક જગત બને છે. એવું બનતું નથી, સમજો. એટલે ચાલો એની આ બહુ ઘણી ચર્ચા થઈ. હવે 96 અત્રાપી સમષ્ટિ વ્યષ્ટ્યો તદુપૈત સૂત્રાત્મ તેજસયો વનવૃક્ષવત તદ અવચ્છિન્ન આકાશવચ્ચ જલાશય જલવત તદવત પ્રતિબિંબા આકાશવચ્ચ અભેદ. જો વ્યષ્ટિ અને સમષ્ટિ બંને સમાન જ છે, એક જ છે. એ વસ્તુ જેમ પેલા કારણ શરીરમાં આપણે કહ્યું હતું એની એ જ રીતે અહીંયા કહે છે. અને માટે પેલા ઉદાહરણો તરંગ અને સમુદ્રના અને તેની રીતે, એટલે પહેલાં પેલું કહ્યું હતું ને વૃક્ષ અને વન એ રીતે. એટલે તમે વૃક્ષ અને વનના કોઈ ભેદ નથી જોતા, કશો નહીં. એક વૃક્ષ હતું ત્યારે આપણે વૃક્ષ કહ્યું, બરાબર, પણ વધારે વૃક્ષો ભેગા થયા, બસ. તો હવે આપણે એક નવો શબ્દ શોધી કાઢ્યો, બહુ વૃક્ષો. એવું બધું નથી બોલતા આપણે, વન પતી ગયું. એ જ વૃક્ષો જ્યારે વધારે ભેગા થયા તો વધુ વૃક્ષો, બહુ વૃક્ષો, 1000 વૃક્ષોનો સમૂહ, 1000 વૃક્ષોનો સમૂહ, એવું બધું બોલવાને બદલે એક નવો શબ્દ બનાવી દીધો, વન. દેટ્સ ઇટ. તો પછી હવે એનો અર્થ એવો થયો કે વ્યષ્ટિ ને સમષ્ટિમાં ભેદ રહ્યો જ નહીં. સમષ્ટિ કહો છો એ બીજું શું છે? આ વ્યષ્ટિ વગર ક્યાં, વૃક્ષ વગર ક્યાં તમારે વન બોલવાનો પ્રશ્ન છે? અને એટલે એ રીતે વાસ્તવમાં વ્યષ્ટિ સમષ્ટિનો કોઈ ભેદ રહેતો નથી. એટલે અત્રાપી એટલે અહીંયા પણ, એટલે કે જેમ અમે કારણ શરીર અને કારણ પ્રપંચમાં વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ અમે તમને નથી વાસ્તવિક રીતે જે બતાવ્યું હતું પહેલા અધ્યાયની અંદર, આ બધા ઉદાહરણો આપીને વૃક્ષ અને વન અને તરંગ અને સમુદ્ર વગેરે, કે તરંગ અને જળ, એ જે એ પ્રકારના ઉદાહરણો આપીને મેં તમને જે બતાવ્યું હતું એ જ રીતે અહીંયા પણ તમે ગણો. સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં પણ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એટલે શું કહે છે? અત્રાપી એટલે અહીંયા પણ, એટલે આ સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં પણ સમષ્ટિ વ્યષ્ટિયો, સમષ્ટિ અને વ્યષ્ટિ વચ્ચે તદુપૈત સૂત્રાત્મ તેજસયો, અને વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર થી સંકળાયેલું, ઘેરાયેલું, જાણે કે ઘેરાયેલું આ જે ચૈતન્ય જે છે જેને આપણે સૂત્રાત્મ અને તેજસ કહ્યું, એની વચ્ચે વાસ્તવમાં ખરેખર કોઈ ભેદ નથી. આ છે, આ બધા શબ્દો બધા આપણે યાદ રાખવાના. બહુ લોકો મને આ બધું પૂછે છે કે સ્વામીજી સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. આ ખાલી અત્યારે તમને એક જાણ માટે કહી દઉં છું. જોડે આની અત્યારે ચર્ચા અત્યારે ચાલે છે, પણ આ બધા શબ્દો આવે છે ને, નવા કેટલા શબ્દો રોજ આવે છે. સૂત્રાત્મા આવી, તૈજસ આવી, પેલું સપન આવે ને, કારણ શરીરની આવે ને, પછી માયા આવે ને, ઘણીવાર અવિદ્યા આવે ને. એટલે આ બધા સંસ્કૃત શબ્દો જ છે, વેદાંતના શાસ્ત્રમાં રહેલા બધા શબ્દો. એટલે આ એના સંદર્ભમાં મને યાદ આવ્યું કે આ કહેવું જોઈએ. એટલે સંસ્કૃતનો સ્વામીજી અભ્યાસ કરવો જોઈએ નહીં, કારણ કે આ બધા સંસ્કૃત શબ્દો છે. એટલે એમને એમ થાય છે કે સંસ્કૃત શબ્દો છે માટે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરવો જોઈએ. જરૂરી નથી. જેને ભણાવવું છે એને સંસ્કૃત વ્યાકરણ જાણવું જરૂરી છે, કારણ કે એણે તો આ બધા શ્લોકોને વ્યવસ્થિત એનું વિશ્લેષણ કરવાનું છે. શ્લોકો સંસ્કૃતમાં હોય કે આ બધા ટોપિક સંસ્કૃતમાં હોય, મંત્રો હોય એ બધા સંસ્કૃતમાં હોય, અને એનું વિશ્લેષણ કરવાનું. એટલે એમણે તો અભ્યાસ કરવો પડે સંસ્કૃત વ્યાકરણ. પણ જે ભણી રહ્યા છે એમણે સંસ્કૃત વ્યાકરણ ભણવાની જરૂર નથી, પણ સંસ્કૃતમાં આ બધા જે શબ્દો છે, વેદાંતના બધા ટેકનિકલ શબ્દો, પારિભાષિક શબ્દો બધા, આ બધા, એટલે કારણ શરીર, જ્ઞાન, તેને સૂત્રાત્મા, ને સ્વપ્ન, ને ફલાણું ઢીકણું, અવિદ્યાને,
આ બધા શબ્દો પરિચિત હોવા જોઈએ. એટલે આ સ્વામીજી સૂત્રાર્થમાં બોલે છે. શું બોલે છે? આ હિરણ્ય ગર્ભ કે ને એટલે શું? હિરણ્ય ગર્ભ એટલે શું? હા, એવી ફેમિલિયારિટી ન હોય તો પછી વેદાંતમાં મજા નહીં આવે તમને. એટલે શબ્દોની પરિચિતતા તો હોવી જ જોઈએ, એટલી જ અપેક્ષા છે. સંસ્કૃત પારિભાષિક વેદાંતના શબ્દો, ટેકનિકલ શબ્દોની જાણકારી હોય છે કે શું. કારણ કે ટીચર બધી વખતે એની વ્યાખ્યાઓ ન કરે. સૂક્ષ્મ શરીર એટલે જુઓ એમ કરીને બ્રહ્મસૂત્રમાં ચાલતું હોય ત્યારે આવું કેવું પડે, સૂક્ષ્મ શરીર એટલે આમ. ત્યારે પછી પેલા બ્રહ્મસૂત્ર ભણનારા લોકો થાય શું, અમને એટલી નથી ખબર, આ તો અમારી ગરિમાને સામે લાંછન લાગે છે, અમને એટલી નથી ખબર એમ. પણ ઘણીવાર નથી ખબર હોતી એટલે, અને પછી જોડે છે સંસ્કૃત વ્યાકરણ સાથે. સંસ્કૃત શબ્દ આવ્યો એટલે એને સંસ્કૃત વ્યાકરણ સાથે જોડી દે. આવું કરવાની જરૂર નથી. વ્યાકરણ ભણવાની ચિંતા તમે બાજુએ જ મૂકી દો, તમારે જરૂર નથી. જો તમારે ભણાવવાની મહેચ્છા હોય તો કરજો, તો ભણવું જ પડશે. પણ તમારે ભણવાની જ મહેચ્છા હોય તો સંસ્કૃત શબ્દોની જાણકારી હોવી, પારિભાષિક વેદાંતના શબ્દોની જાણકારી હોવી જરૂરી છે. વોકેબ્યુલરી કહીએ આપણે. સૂત્રાત્મ તૈજસો હો વનવૃક્ષવત. જુઓ, એટલે આ એક ઉદાહરણ છે, વન અને વૃક્ષ એના વચ્ચે જેમ ભેદ નથી એવી રીતે સૂત્રાત્મા અને તૈજસ વચ્ચે, હિરણ્યગર્ભ સમષ્ટિ અને તૈજસ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર વચ્ચે, કે તૈજસ વ્યક્ત સૂક્ષ્મ શરીર અભિમાની અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, તેના નીચે કંઈ ભેદ નથી. અવચ્છિન્ન આકાશવત એટલે હવે આપણે બીજું ઉદાહરણ શું લઈએ છીએ? ચૈતન્યને માટે આકાશનું ઉદાહરણ લઈએ છીએ. અવચ્છિન્ન આકાશ એટલે આકાશ જે એક વૃક્ષમાં ઘેરાયેલું છે અને આકાશ વનમાં ઘેરાયેલું છે. વાસ્તવની અંદર એ આકાશમાં ખરેખર વ્યષ્ટિ સમષ્ટિનો વૃક્ષથી ઘેરાયેલું આકાશ અને વનમાં ઘેરાયેલું આકાશ, એમાં ખરેખર કોઈ ભેદ નથી, એક જ આકાશ વ્યાપીને રહેલું છે. એટલે બે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ના પાડવો જોઈએ. એસેન્શિયલી તાત્વિક રીતે એક આકાશ જ છે, બીજું કશું નથી. અથવા ત્રીજું આપે છે ઉદાહરણ, જલાશય જલવત તદ્ગત પ્રતિબિંબ આકાશ વચ્ચે. એટલે કહે છે કે જુઓ, આ જલાશય જલવત, જલ એટલે આપણે તરંગ ગણો, અને જળાશય મોટું સરોવર ગણો, એને એની અંદર જે આકાશ પ્રતિબિંબ, અહીંયા જુદું ઉદાહરણ લે છે. પહેલાંમાં તો આપણે પેલું તરંગ અને એનું જ લીધું કે ભાઈ તરંગ એ જળ જ છે અને જળાશય સરોવર એ જળ જ છે. એટલે માટે તરંગને જળાશય વચ્ચે ભેદ પાડો, વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે ભેદ પાડો. પણ જળ જ છે ને, જળથી અન્ય હોય તો પછી તમે ભેદ પાડો કંઈ, કશું નથી. એ નામરૂપનો કે ઉપાધિનો ભેદ કહેવાય. એક તરંગ અવચ્છિન્ન જળ, બરાબર, એમાં બધું જળ જ છે. અને એક સરોવર, એમાં રહેલું જળ, એનાથી અવચ્છિન્ન એક જ છે. એવી રીતે અહીંયા જુદું કહે છે. એટલે જલાશય અને જલ એટલે એક તરંગમાં પ્રતિબિંબિત થતું આકાશ. આ તમને યાદ હોય તો પંચદશીની અંદર 6થા અધ્યાયની અંદર આવું ઉદાહરણ લીધેલા છે. આકાશ જે પ્રતિબિંબિત થાય એમાં એના 4 ભેદ પાડ્યા હતા એમણે. એટલે આકાશ જે છે વાસ્તવમાં આ રીતે એક તરંગમાં પ્રતિબિંબિત થતું અવકાશ અને જળાશયમાં પ્રતિબિંબિત થતું આકાશ વાસ્તવમાં એક નાનું દેખાય ને એક મોટું દેખાય ને સમષ્ટિ ખરેખર વાસ્તવમાં એ ભેદ આકાશ વચ્ચે અભેદ, ખરેખર ભેદ જ નથી. આ રીતે સૂક્ષ્મ શરીરની સૃષ્ટિ પૂરી થઈ અને હવે 97મા શ્લોકમાં એનો ઉપસંહાર કરે છે. એવમ સૂક્ષ્મ શરીર ઉત્પત્તિ, એટલે કે છે કે આ રીતે આ સૂક્ષ્મ શરીર જે છે એની ઉત્પત્તિ થઈ. શેની ચર્ચા ચાલે છે? આ તમને યાદ કરાવું, અધ્યારોપ. આપણે એની અધ્યારોપની ચર્ચા શરૂ કરેલી પહેલા અધ્યાયથી. એમાં પહેલો અધ્યારોપ સત્ય મિથ્યાનું મિશ્રણ કયો હતો? શેનો અધ્યારોપ શેના પર? તો કહે છે કે વાસ્તવમાં માયાનો અધ્યારોપ બ્રહ્મ પર, સત્ય મિથ્યાનું મિશ્રણ ઈશ્વર, અને કારણ શરીર એટલે કે અવિદ્યા અને બ્રહ્મનો અધ્યારોપ, અવિદ્યા બ્રહ્મ પર અધ્યારોપિત. એટલે એ વાસ્તવમાં જીવ એ પણ અનાદિ, બંને અનાદિ છે. એટલે એની વાત કરી પહેલા સ્તરનો અધ્યારોપ અનાદિ, અને પછી આ રીતે જીવ અને ઈશ્વરની વાત કરી, અને પછી બીજા અધ્યાયમાં ઈશ્વર સૃષ્ટિની શરૂઆત કરી, અને એ પણ અધ્યારોપ જ છે. અને એની અંદર આ બધું આપણે જોયું કે પ્રથમ તો એ પેલું જે માયા ઉપાધિ છે, ઈશ્વર જે છે માયા ઉપાધિવાળો,
એ માયામાંથી પંચમહાભૂતો અને એના સાત્વિક રજસમ વગેરેમાંથી શું ઉત્પન્ન થયું એની આપણે વાત કરી. અને પછી બધાને પહેલાં પંચકોષ 3 કોષની રીતે આપણે વાત કરી. અને પછી વ્યષ્ટિ સમષ્ટિમાં જે નામ અપાય છે જો બધા એની વાત કરી. અને આ રીતે કહે છે કે જુઓ સૂક્ષ્મ પ્રપંચ જે છે એટલે કે સૂક્ષ્મ મહાભૂતો સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહો, સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ નહીં, સમષ્ટિ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ. અને એટલે હવે સૂક્ષ્મ મહાભૂતો તૈયાર છે અને એમાંથી આ બધું બન્યું, સૂક્ષ્મ શરીરો બની ગયા. હવે બીજું શું તો કે હવે સૂક્ષ્મ મહાભૂતો છે એમાંથી સ્થૂળ શરીરો બનશે. એના માટે આપણે સ્થૂળ શરીરો બનાવતા પહેલાં સ્થૂળ મહાભૂતો બનાવવા પડશે. આનું રો મટીરિયલ સ્થૂળ મહાભૂત છે. તો કહે છે કે સૂક્ષ્મ મહાભૂતો છે એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી પંચીકરણ વગેરે દ્વારા પહેલાં સ્થૂળ મહાભૂતો બનશે અને પછી એ સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ શરીરો બનશે, સ્થૂળ જગત બનશે. આ રીતે બધું જે ચર્ચા છે એ હવે આપણે આવતી વખતે કરીશું. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, સ્થૂળ જગત, સ્થૂળ મહાભૂતો, એની ઉત્પત્તિ. આ રીતે ઈશ્વર સૃષ્ટિ બીજા સ્તરનો અધ્યારો, એની બીજા સ્તરનો અધ્યારો પહેલાં ઈશ્વર સૃષ્ટિ એની ચર્ચા ચાલે છે. 3જા અધ્યાયમાં પછી જીવ સૃષ્ટિ વગેરે આવશે. 4થા અધ્યાયમાં અપવાદ વગેરે આવશે. એ વખતે આપણે પછી જોઈશું. એટલે અત્યારે અહીંયા પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.